કે યુદ્ધ પહેલા જ જે પ્રી પ્લાનિંગ કરે ને એ પણ કૃષ્ણ છે. પ્રી પ્લાનિંગ, પોસ્ટ પ્લાનિંગ આ એ કૃષ્ણ કરે. તો પ્લાનિંગ પણ કૃષ્ણ શીખવાડે છે. તો એ પણ કૃષ્ણ ભગવાનની સુંદર મજાની લીલા હતી. અને એવું નથી, પ્રી પ્લાનિંગ તો કર્યું ક્યારે, તો કે કર્ણને પહેલા મેન્ટલી હરાવી દીધો. યુદ્ધ વખતે પણ રોજે રોજે પ્લાનિંગ ચાલતું હતું. યુદ્ધ પત્યા પછી આપણને સમજાવે છે કે ખરેખર હુ ઇઝ ધ અલ્ટિમેટ લીડર ઓર અ ગુરુ. તો યુદ્ધ પત્યા પછી જ્યારે અશ્વત્થામા એ મારવા આવતો હોય છે અને એ પાંડવોના દીકરાઓને પાંડવો સમજીને એમના દીકરાઓને મારી નાખે છે અને પછી પાંડવોને બચાવી લે છે, એને પોસ્ટ વોર પ્લાનિંગ કહેવાય. તો ત્રણેય જગ્યાએ જે પ્લાનિંગ પોતાનું જળવાયેલું રાખે અને એક્ઝિક્યુશન સરખું કરે, દેટ ઇઝ કૃષ્ણ. તો લીડર કે ગાઈડ, મેન્ટર કેવો હોવો જોઈએ? તો કે પ્રી પ્લાનિંગ, while doing and post planning. આ ત્રણ વસ્તુ પણ કૃષ્ણ આપણને મેનેજમેન્ટની દ્રષ્ટિએ શીખવાડે છે. એ બહુ જરૂરી છે.